સમયની આરપાર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે। ત્યારે વાત કરવી છે કે એવા વ્યક્તિની જે આમ ચર્ચામાં નથી પણ જોવા જઈએ તો એમની ચર્ચા અંદરખાને થઈ રહી છે। ભાજપ આ વખતે હાર્દિક પટેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જિગ્નેશ મેવાણી પાછળ કેમ પડી ગયું છે? ગુજરાતમાં દલિતની વસ્તી માત્ર 7% છે, તેથી એવું નથી કે દલિતોના સમર્થન વિના ભાજપ જીતી શકે નહીં, પરંતુ ભાજપના વિરોધમાં અને કોંગ્રેસના સમર્થનમાં દલિતોની આ સ્પષ્ટ પ્રાથમિકતા અત્યારે ઊભા થયેલા ભાજપ તરફેણમાં વ્યાપક હિન્દુ એકીકરણમાં મોટો અવરોધ બની રહી છે। આ નેતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં તો ભાજપ માટે સૌથી મોટું વિઘ્ન છે જ, પણ એથી આગળ વિચારો તો હિન્દુત્વની રાષ્ટ્રીય રાજનીતિમાં ખતરો સાબિત થઈ શકે તેમ પણ છે। ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 2017માં મહેસાણામાં યોજાયેલી રેલીના સંબંધમાં 3 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે। તેને ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી બદલ આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ મેવાણી તાજેતરમાં જ જામીન પર બહાર આવ્યા। 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડગામની તેમની ઉમેદવારીને ટેકો આપનાર મેવાણી અને કોંગ્રેસ બંનેએ આક્ષેપ કર્યા છે કે તેમને ભાજપ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે અને શાસક પક્ષ તેમને રાજકીય ખતરા તરીકે જુએ છે। ઉનાકાંડની ઘટનાના 1 વર્ષ નિમિત્તે ઉત્તર ગુજરાતના ધાનેરા તાલુકામાં દલિત સમાજના ભૂમિહીનોને જે જમીન ફાળવવામાં આવી હતી એ જમીનમાં અસામાજિક તત્વોનો કબજો હોય અમે ઉનાકાંડના 1 વર્ષ નિમિત્તે આઝાદી કૂચનું આયોજન કર્યું હતું અને એ કેસમાં મારા રેશમા પટેલ, સુબોધ પરમાર સહિત 12 જણાની વિરુદ્ધમાં આજે નામદાર કોર્ટ દ્વારા 3 મહિનાની અને 1000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે। અને અમને એવું હતું કે જે માણસ ફરિયાદી છે એ જ માણસે કેસની તપાસ કરી, તપાસ કરનાર અધિકારી દ્વારા સ્થળનું પંચનામું કરવામાં આવ્યું નથી, મતલબ કે કઈ જગ્યાએ આ ઘટના બની એની કોઈ વાત નથી। અને સાથોસાથ બીજા પણ કેટલાક ફેક્ટર્સ હતા। અમને એવું હતું કે અમારો કેસમાં એક રેલીની પરમિશન મળી ના મળી એવા સામાન્ય મેટરમાં અમારો નિર્દોષ છુટકારો થશે, પણ ન્યાયતંત્રનું સન્માન કરું છું અને ન્યાયતંત્રે મને 3 મહિનાની સજા ફટકારી છે। 1000 રૂપિયાનો દંડ છે એ મને એ જે છે એને હું ન્યાયતંત્રનું સન્માન કરું છું અને અમે અપીલ જઈશું, સેશન્સ કોર્ટમાં અમે અપીલ ફાઇલ કરીશું અને મને આશા છે કે મને ન્યાય મળશે। અને મને એ વાતનો આનંદ છે કે આ આઝાદી કૂચ જે ગરીબ માણસને જમીનનો કબજો મળે એના માટે કરી હતી, એ માણસને જમીનનો કબજો મળી ગયો હતો, એ માણસ આ જમીન આજે પણ ખેડે છે, એ વાતનો મને સંતોષ અને આનંદ છે। સાથોસાથ સરકાર જે પ્રમાણે ખૂનીઓ, બળાત્કારીઓ, ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકો, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની પાછળ પડી એમને સજા કરાવવા માટે મથતી નથી, પણ રેલીની પરમિશન હતી કે નથી એવા એક સામાન્ય પ્રકારના કેસમાં કોઈ પણ સંજોગોમાં જિગ્નેશ મેવાણીને કઈ રીતે નેસ્તો નાબૂદ કરવા એના માટે રાજ્યની ભાજપ સરકાર જે પ્રમાણે કટિબદ્ધ બની છે અને જેને કહેવાય ખઈ ખદોડીને પાછળ પડી ગઈ છે, છેક 2500 કિલોમીટર દૂર સુધી આસામ લઈ જવાનો મામલો હોય કે આ કેસમાં જે સાવ સામાન્ય કેસમાં પણ જે પ્રમાણે સરકાર જાનની બાજી લગાવીને મારી વિરુદ્ધ લડે છે એ પણ દેખાડે છે કે આ રાજ્યની સરકારને એક અપક્ષના ધારાસભ્ય જે નવા એક પાર્ટીમાં જોડાયા છે એનાથી કેટલો બધો ડર છે। પણ આ સરકાર અને આ સરકારના કેસોથી હું ડર્યો નથી, डरवानो नहीं અને આ સજા આજે પડી। ગઈકાલે પણ જે સ્ટાઇલમાં કીધું હતું કે इन्वेस्टमेंट का कॉन्स्पिरेसी था, ये बीजेपी सरकार का बनाया हुआ एक साजिश है। प्राइम मिनिस्टर ऑफ इंडिया की ऑफिस से आसाम की सरकार को इंस्ट्रक्शन गया होगा, अदरवाइज आसाम की पुलिस मेरे खिलाफ एफआईआर क्यों करे? अचानक क्या हुआ कि आसाम की पुलिस को मन हो गया कि जिग्नेश मेवाणी को पकड़ के लाओ, उसके ऊपर एक एफआईआर, रिमांड मांगो,
बेल एप्लीकेशन को वेहेमेंटली अपोज करो, फिर दूसरा एप्लीकेशन, दूसरा एफआईआर, दूसरी बार गिरफ्तारी, उसमें भी रिमांड मांगो। अचानक आसाम पुलिस को ये मन क्यों किया? क्योंकि आसाम पुलिस को ये इंस्ट्रक्शन मिला है ऊपर से, उनके पॉलिटिकल बॉसेस से, और इसीलिए मैं कहता हूँ ये साजिश है। और मैं कल भी कहा था, आज भी कह रहा हूँ, किसी महिला को आगे करके इस प्रकार से साजिश करना ये कायरता है। ये आसाम के कल्चर को, जहाँ शंकर देव जैसे महापुरुष पैदा हुए, उस आसाम के कल्चर को ही शोभा नहीं देता है। इसकी वजह से जो आपको अब मैं एफआईआर किया था कोकराझार, मैं अभी इस पे कोई कमेंट नहीं करूंगा। मैं न्याय तंत्र का सम्मान करूंगा। न्याय तंत्र ने मुझे बेल आउट किया है और बहुत अच्छा ऑर्डर किया है। और जो लोग भी मेरे साथ खड़े रहे, मैं उनको पहले उनकी ओर मेरा ग्रेटिट्यूड एक्सप्रेस करूं। मेरे मन में कोई वेंडिटा नहीं है, मेरे मन में कोई विंडिक्टिवनेस नहीं है, मैं कोई काउंटर अटैक करने के मूड में नहीं हूँ। मैं केवल आसाम की जनता को ये कहना चाहता हूँ कि आप अपनी सरकार को समझाइए कि इस प्रकार से गुजरात के किसी एमएलए को पकड़ कर लाना, उसको गिरफ्तार करना, उसको यहाँ केज करके रखना, ये ठीक नहीं है। ये रूल ऑफ लॉ और कॉन्स्टिट्यूशन का अपमान है, हमारे संविधान के साथ खिलवाड़ है। गुजरात में जिस प्रकार से मुझे टारगेट किया है, पूरे गुजरात में प्रोटेस्ट हो रहा है, मेरी कॉन्स्टिट्यूंसी वडगाम में प्रोटेस्ट हो रहा है, पूरे नॉर्थ गुजरात में प्रोटेस्ट हो रहा है, अहमदाबाद में प्रोटेस्ट हो रहा है, पूरे देश में प्रोटेस्ट हो रहा है। और जिस प्रकार से कांग्रेस पार्टी मेरे साथ खड़ी रही, राहुल गांधी जी ने ट्वीट किया, हमारे सारे प्रवक्ताओं ने ट्वीट किया, यहाँ की पीसीसी प्रेसिडेंट रात दिन मेरे लिए लगे, भूपेन जी, पूरी उनकी टीम, सारे वर्किंग प्रेसिडेंट, सारे बैटरी ऑफ लॉयर्स, तो गुजरात में उनको खामियाजा भुगतना पड़ेगा। थैंक यू। અહીં બે મોટા સવાલ ઊભા થયા છે। ચૂંટણી નજીક આવી છે ત્યારે જિગ્નેશ મેવાણીના એપિસોડમાં જે ઘટનાઓ બની છે તે ભાજપને અને મેવાણીને અસર કરશે। કેવી રીતે? સૌથી પહેલા વાત કરીએ મેવાણીને થયેલી 3 માસની સજાની। શું સ્થાનિક કોર્ટે કરેલી સજા આ વર્ષના અંતમાં થનારી ચૂંટણીમાં મેવાણીને અસર કરી શકે છે? શક્ય છે મેવાણી તાજેતરની સજાને લઈને ઉપલી કોર્ટમાં અપીલ કરે તો તેને રદ કરાવી શકે તેવી જોગવાઈ છે, અને કદાચ કોર્ટ સજાને યથાવત રાખે તો પણ મેવાણીને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી શકાય નહીં, કારણ કે લોકપ્રતિનિધિ અધિનિયમ મુજબ દોષી સાબિત થયેલા કે 2 વર્ષથી વધુ સજા પામેલા અપરાધીને તેની સજાના ચુકાદાના દિવસથી સજા ભોગવીને જેલમાંથી છૂટે એ દિવસ બાદના 6 વર્ષ સુધી સાર્વજનિક પદ પર રહેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે। આ કાયદો એવા લોકો પર લાગુ નથી પડતો જેણે આનાથી ઓછી સજા કરવામાં આવી હોય। કદાચ છેલ્લી પરિસ્થિતિ વિશે આપણે વિચારીએ અને જિગ્નેશ મેવાણીએ 3 મહિના માટે જેલમાં જવું પણ પડે તો પણ આગામી ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં। હા, એવી શક્યતા છે કે આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં તેમને ચોક્કસ મુશ્કેલીનો સામનો કરવો પડશે। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની કથિત ટિપ્પણી બદલ આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। એ મામલે બીજા રાજ્યની પોલીસ દ્વારા ધરપકડ થતાં તેમના મત વિસ્તાર અને ગુજરાતના અન્ય ભાગોમાં તેમની તરફેણમાં કે વિરુદ્ધમાં લાગણીઓ પ્રવર્તશે, કેમ કે તે કહેવું હાલ મુશ્કેલ છે। પણ એવું ચોક્કસ લાગી રહ્યું છે કે શાસક પક્ષ ભાજપ મેવાણીને રાજકીય રીતે બેઅસર કરવાની જરૂરત અનુભવી રહ્યો છે। એમાં 3 મહિનાની સજા કરી છે અને 1000 રૂપિયાનો દંડ કર્યો છે। શું સમગ્ર મામલો શું હતો ને? એમાં તારીખ 7/7/2017ના રોજ મહેસાણા ખાતે જિગ્નેશ મેવાણી અને બીજા રાજકીય આગેવાનો બધા મળી અને ગેરકાયદેસર મંડળી રચી અને જાહેર સભા અને રેલી કરેલી હતી, જે કાયદા વિરુદ્ધની હોય તેઓના વિરુદ્ધમાં જે તે સમયે ફરિયાદ થયેલી અને નામદાર કોર્ટમાં તપાસ પૂરી થઈ ચાર્જશીટ થયેલો અને ચાર્જશીટ થયા બાદ ટ્રાયલ ચાલી ગયેલી, દસ્તાવેજી પુરાવા અને મૌખિક સાક્ષીઓના નિવેદન લીધેલા, જેના આધારે તેમના વિરુદ્ધમાં પૂરતો પુરાવો પડતો હોય, ગુનો સાબિત થયેલો હોય તેઓને સજા કરે છે। કેટલા આરોપીઓ છે અને આ જે સમગ્ર મામલો છે? આમાં ટોટલ 17 આરોપીઓ હતા અને 12 આરોપીઓના વિરુદ્ધમાં હતું ચાર્જશીટ। એમાં કનૈયા કુમાર હાજર રહેતા ના હોય તેઓનું ટ્રાયલ માટેનો કેસ અલગ કરેલો છે અને બીજા 1 આરોપી ગુજરી ગયા છે અને ટોટલ 10 આરોપીઓને સજા કરે છે। કઈ કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો? બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે પરમાર સાહેબ। અલબત્ત આગામી ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી ખતરો છે એવું ભાજપે અત્યારથી માની લીધું છે અને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી છે। અહીં ભાજપે હજુ એક પત્તું ખોલ્યું નથી।
અહેવાલો મુજબ કોંગ્રેસના નેતા મણિલાલ વાઘેલા આ વર્ષે 24 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. મણિલાલ વાઘેલા 2012 થી 2017 દરમિયાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય હતા. વાઘેલાને 2017ની ચૂંટણીમાં ઉમેદવારી ન કરાવી તેના બદલે જિગ્નેશ મેવાણીને સમર્થન આપવાના પક્ષના નિર્ણયથી ટિકિટ નકારી કાઢવામાં આવી હતી. કહેવાય છે કે એ વખતે વાઘેલાએ પક્ષનો નિર્ણય સ્વીકારી બળવો કર્યો ન હતો, પરંતુ હવે તેમણે કોંગ્રેસ છોડી દીધું છે અને વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી જિગ્નેશ મેવાણી સામે ભાજપ તેમને ચૂંટણીના मैदाનમાં उतारશે. 150 सीट का घमंड लेकर घूम रहे थे और सारे अखबार और चैनलों के सामने छाती खोल खोल कर कह रहे थे कि हर कीमत पर 150 सीट आएगी. चकनाचूर हो गया ना घमंड. 99 पे 2 डिजिट में आके रुक गए. यही हाल 2019 में होने वाला, वो पता अभी से चल गया है. इसलिए कमलम में आपको एक भी बंदा नहीं मिलेगा, कोई भी फटाके नहीं जला रहे. ठीक है, तो मैं मानता हूं मॉरली बहुत बड़ी व्यक्ति है. उनकी सरकार बनी लेकिन केवल 7 सीटों से. यदि 99 में से 6-7 सीट कम हो जाती तो वो घर आते. तो हम लोगों का मानना है कि हमारी लड़ाई की भी एक बहुत बड़ी जीत हुई है. आने वाले दिनों में संघर्ष को और भी तेज करेंगे. असेंबली में भी हल्ला बोल करेंगे, सड़कों पर भी करेंगे और 2019 में भी उनको घेरेंगे. और उनको प्रोएक्टिवली सारे चैनलों के माध्यम से ये कहना चाहते हैं कि मोदी जी बहुत पका रहे हो, हमको थक गए, आपको सुन सुनकर बहुत बोर कर रहे हैं. हिमालय में चले जाइए, कोई वहां का राम मंदिर पकड़िए और घंटा बजाते रहिए. 2 करोड़ युवा को रोजगार देने का प्रॉमिस दिया था. 4 साल हो गए तो 8 करोड़ युवा के साथ चीटिंग क्यों किया? आपको जब रोजगार नहीं देना था, इस देश के युवा वर्ग के साथ छल कपट करना था, 420 करनी थी, धोखाधड़ी करनी थी, तो प्रॉमिस नहीं देते ना. 125 करोड़ जनता को बोला कि तुम्हारे बैंक के अकाउंट में 15 लाख आएंगे, 15 पैसा नहीं आया. कुछ तो शर्म आनी चाहिए थी इस देश के प्रधानमंत्री को. प्रधानमंत्री पद की शोभा होती है, उसकी गरिमा भी उन्होंने नहीं रखी. असेंबली में जाकर जिन मुद्दों पर सड़कों पर लड़ाई लड़ी, उसी मुद्दे को सड़कों पर उठाएंगे. केवल वडगांव के गरीब लोग नहीं, गुजरात की 6.5 करोड़ जनता में जो भी विकास से वंचित है, उन सभी की आवाज बनने की कोशिश करेंगे. और साथ साथ लोगों के डेमोक्रेटिक फंडामेंटल राइट्स के लिए सड़कों की लड़ाई भी लड़ेंगे. असेंबली में भी हल्ला बोल करेंगे, सड़कों पर भी संघर्ष करेंगे. वडगाम के सारे ज्ञाति और समुदाय के लोग मेरे समर्थन में खड़े रहे और आज करीब 20,000 की लीड के साथ मैं जीता हूं. तो वडगाम की जनता को भी मैंने प्रॉमिस दिया था कि मैं जीतूं या हारूं, आप मुझे वोट दे या ना दे, दोनों स्थिति में मैं आपकी लड़ाई लड़ूंगा, आपके हक और अधिकार के लिए आपके साथ सदा खड़ा रहूंगा. तो इस बात को इम्प्लीमेंट करते हुए कल सुबह में पालनपुर के यहाँ के जो डिस्ट्रिक्ट कलेक्टर है उनको मेमोरेंडम सबमिट करूंगा और कहूंगा कि यहाँ पर सड़कें क्यों नहीं है, वो सड़कें बनाना चालू करो. साथ साथ मैं मानता हूँ वडगाम के साथ साथ गुजरात की 6.5 करोड़ जनता में जितने भी वंचित वर्ग है, जितने भी शोषित तबके हैं, उन सभी की आवाज गुजरात की असेंबली में बुलंद करो. 2012 થી 2017ના વડગામના કોંગ્રેસના સિટિંગ એમએલએ મણિલાલ વાઘેલાનું તાજેતરમાં જ ભાજપમાં જોડાવું અને જિગ્નેશ મેવાણી સામે એક પછી એક કેસ સામે આવવા. ભલે જોગાનું જોગ લાગતું હોય, પણ રાજકીય મોરચે એવી ચર્ચા છે કે ભાજપ આગામી ચૂંટણીમાં જિગ્નેશ મેવાણીને ખતરા રૂપે જુએ છે. હવે આપણે આખી રાજનીતિને સમજીએ તો પહેલા ગુજરાતના સંદર્ભમાં ગુજરાતમાં મુસલમાનોની સાથે દલિત સમુદાય આજે ભાજપ વિરોધી મજબૂત મતદાર છે. 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં કોંગ્રેસે ઓબીસી અને આદિવાસીઓમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. જોકે તેનાથી વિપરીત તેણે ગુજરાતના દલિલોમાં સારી પકડ બનાવી. લોકનીતિ CDSDના ચૂંટણી પછીના સર્વે અનુસાર દલિતોમાં કોંગ્રેસનું સમર્થન વિધાનસભાની ચૂંટણીમાં 53% વધીને લોકસભાની ચૂંટણીમાં 67% થયું હતું. हम लोग आज दलित आंदोलन में ये बात लेकर आए हैं और स्ट्रांगली हर जगह पर ये बात रख रहे हैं कि हमारा ये आंदोलन आत्मसम्मान की लड़ाई है, स्वाभिमान की लड़ाई है, तो साथ साथ रोटी कपड़ा और मकान की भी लड़ाई है. ये स्वाभिमान का आंदोलन है तो ये अस्तित्व की लड़ाई भी है. और इसीलिए इन संघियों, इन भाजपाइयों और इन गौ रक्षा के नाम पर जो लोग दुकान खोल कर बैठे हैं, उनके सामने हम लोगों ने नारा रखा कि गाय की दूध आप रखो, हमें हमारी जमीन दो. गाय की दूध आप रखो, हमें हमारी जमीन दो. गाय की दूध आप रखो, हमें हमारी जमीन दो. तो साथियों, हम लोगों ने ऊना की घटना से ऊपर उठकर स्वाभिमान के साथ साथ ये अस्तित्व की लड़ाई भी छेड़ी है. और हम लोग गुजरात की सरकार को चेतावनी दी है
कि 15 सितंबर तक, यानी यदि आज शाम तक वो जमीनों के आवंटन की प्रोसीजर चालू नहीं करेंगे तो प्रधानमंत्री नरेंद्र मोदी के मत विस्तार, उनकी कॉन्स्टिट्यूएंसी मणिनगर से 1 अगस्त के दिन दोपहर को 12 बजे हम लोग रेल रोको करने वाले हैं। साथियों, 1 अक्टूबर के दिन रेल रोको होगा और जमकर होगा, और उस दिन हम कहेंगे कि भीम के रथ को आगे बढ़ाने के लिए हम सरकार के रेल के रथ को रोक देंगे। और उस दिन मैं इस मंच पर से सभी साथियों को, सभी प्रगतिशील साथियों को यह अनुरोध करता हूं कि सारी पार्टी के लोग अपने पार्टी के झंडे, बैनर, प्रतीक सब छोड़कर आए। सारे वो लोग जो चाहते हैं, जो मानते हैं कि गुजरात के भूमिहीन दलितों को 5 एकड़ जमीनों का आवंटन होना चाहिए, वो सारे लोग 1 अक्टूबर के दिन गुजरात के अहमदाबाद के मणिनगर में हमारे साथ जुड़े और लाखों की तादाद में जुड़े। सारे लोगों से मेरा अनुरोध है। साथियों, मैं तो इस मंच पर से सभी लोगों को यह अपील भी करना चाहता हूं कि अपने अपने स्टेट में भी रेल रोको करें। पूरा देश जानना चाहिए कि बड़े लंबे अरसे के बाद जो गुजरात का दलित है वो स्वाभिमान के साथ साथ अस्तित्व की लड़ाई भी लड़ रहा है, 5 एकड़ जमीन की भी बात कर रहा है। तो पूरे गुजरात के साथ साथ पूरे देश में जो कोने में भी, जिस एरिया में भी, जो भी जिले में, तहसील में रेल रोको हो सकती है, रेल को रोक दो। मेरी ये अपील है, सारे मासिक से अपील है कि उस दिन आपको कोई भी काम नहीं है, कहीं पर भी जाना नहीं है, तब भी आप रेल की टिकट कटवाइए, जनरल के डिब्बे में बैठिए और मास लेवल पे चेन पुलिंग हो, मास लेवल पे पूरे देश में चेन पुलिंग हो, और पूरे देश में एक ऐसा जबरदस्त माहौल खड़ा किया जाए कि इन संघियों को, इन गौरक्षकों और नरेंद्र मोदी जो मनुवाद का प्रतीक बन के उभरे हैं, उनको जमकर हम लोग जवाब दें। જ્યારે ભાજપનું સમર્થન 39% ઘટીને 28% થયું। વિધાનસભા મત વિસ્તારો અનુસાર 2019 સામાન્ય ચૂંટણીમાં ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ ફક્ત 9 બેઠકો પર ભાજપ કરતાં આગળ હતી। તેમાંથી 5 એસટી અનામત બેઠકો હતી અને 2 બેઠકો મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો હતી। જોકે આ સંદર્ભમાં અન્ય 2 બેઠકો મહત્વની હતી। present day Dalit movement, be it in Gujarat or outside Gujarat, is chalk up into the rhetoric of Manuwad Murdabad, Brahmanwad Murdabad। यहाँ हमको मारा, यहाँ हमको पीटा। तो ब्राह्मणवाद मुर्दाबाद के नारों में और in the cases of atrocities, it is sort of got limited into that only। So there is no decent class perspective। What about our education? What about our health? What about our employment? What about the land issue, which is a very key issue for the progressive project of annihilation of caste? So when we started this movement under the banner of Una Dalit Atyachar Ladhat Samiti, we were conscious that we will not only talk about the atrocity cases like Una and Thangad, but we will also raise the issue of land and our employment। So that is what we have tried to combine। આ 2 બેઠકોમાં એક જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર વડગામ અને બીજો ગીર સોમનાથ જિલ્લાનો અનુસૂચિત જાતિ અનામત મત વિસ્તાર કોડીનાર હતો। તે ઉનાને અડીને છે, જ્યાં 2016માં દલિતો પર હુમલો થયો હતો, જેનો રાજ્યભરના દલિતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જિગ્નેશ મેવાણીએ પણ વિરોધ પ્રદર્શનથી રાજકીય સિતારો બની ગયા, કારણ કે એ વિરોધ પ્રદર્શનમાં મેવાણીએ મહત્વની ભૂમિકા ભજવી હતી। 2012 में जब ये पिटीशन मेरी पीएल फाइल हुई तो उसके तुरंत रिस्पॉन्स में गुजरात की सरकार ने जो एक एफिडेविट फाइल किया था, उसमें ऐसा कहा कि गुजरात एग्रीकल्चर लैंड सेलिंग एक्ट के तहत आज तक 1,63,808 एकर्स ऑफ लैंड का अलॉटमेंट करीब 37,000 ग्रांटीज से ज्यादा लोगों को हुआ है, जिसमें 17,000 से ज्यादा दलित समुदाय के भूमिहीन लोग हैं। तो मैंने आरटीआई लगाकर पूछा रेवेन्यू डिपार्टमेंट को कि गुजरात के कौन से जिले के, कौन से तहसील के, कौन से गांव के, कौन से सर्वे नंबर पे किस भूमिहीन को इन जमीन का आवंटन हुआ, वो लैंड अलॉटमेंट के ऑर्डर की कॉपी के साथ मुझे डेटा प्रोवाइड करो। अहमदाबाद डिस्ट्रिक्ट को छोड़ के उन्हें सारे डिस्ट्रिक्ट का मुझे जो डेटा प्रोवाइड किया उसको मैं टोटल करता हूँ तो ऑब्वियसली वो जो क्लेम कर रहे हैं उस हिसाब से 37,000 से ज्यादा होना चाहिए, वो केवल 18,000 होता है। तो बाकी के 18-19,000 भूमिहीन लैंडलेस कहाँ गए?
उसका गुजरात की सरकार के पास कोई जवाब नहीं। दूसरा, उन्होंने इसमें एडमिट किया था कि अब केवल 15,519 एकड़ जमीन का आवंटन बाकी है, जो सीलिंग लॉस में सरकार ने जो जमीन रिसीव की थी, जमींदार समुदाय वर्ग की जमीनों के ऊपर सीलिंग दाखिल करके उन्होंने एक्वायर की थी, वो लैंड में से 15,519 एकड़ जमीन का आवंटन नहीं हुआ है। तो मैंने कोर्ट में प्रेयर कहा, सर जब ये अथॉरिटीज एडमिट कर रही है तो आप उनको डायरेक्शन दो कि ये डिस्ट्रीब्यूशन चालू करे। तो कोर्ट ने इमीडिएटली उसके ऊपर प्रोहिबिटरी ऑर्डर दिया जस्टिस जयंत पटेल ने, और कहा कि जब तक इस दिशा में हम लोग फर्दर ऑर्डर नहीं देंगे, जमीनों का आवंटन इंडस्ट्रीज सहित और किसी भी नॉन डिजर्विंग पर्सन को नहीं होना चाहिए। इट शुड गो ओनली एंड ओनली टू लैंडलेस पीपल। लेकिन गुजरात की सरकार इसमें से भी एक इंच जमीन देने को तैयार नहीं, और कोर्ट में ऐसा कहा है कि अब सारी की सारी ये 15,519 एकड़ जमीन लिटिगेशंस में हेल्ड अप है, लिटिगेशंस में फंसी हुई है। कल तक जब तक कोर्ट के सामने ये मुद्दा मैंने नहीं रखा था तब तक ऐसा नहीं कह रहे थे, लेकिन जब कोर्ट ने इसके ऊपर एक प्रोहिबिटरी ऑर्डर दे दिया एंड द मोमेंट आई ब्रॉट दिस फैक्ट टू द नोटिस ऑफ द कोर्ट, इट इज शोन इज हेल्ड अप इन लिटिगेशंस। तो गुजरात में लैंड टू द टिलर हैज बिकम लैंड टू द टाइकून्स, और किसी कीमत पे गुजरात की सरकार न केवल दलित लेकिन SC ST OBC किसी को भी जमीन का आवंटन करना नहीं चाहती। આસામ પોલીસ દ્વારા ધરપકડ બાદ આસામમાં 10 દિવસ કાયદાકીય મુશ્કેલીમાંથી મુક્ત થયા બાદ તરત જ મેવાણીએ 1 જૂને ગુજરાત બંધનું આહવાન કર્યું। ઉના આંદોલન બાદ દલિત આંદોલનકારીઓ પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે તેવી માંગણી પણ કરી। અલબત્ત એક રીતે મેવાણી હવે ગુજરાતની ભાજપ સરકાર સામે સીધા મેદાનમાં આવી ગયા છે। ગુજરાતમાં દલિત વસ્તી માત્ર 7% છે, તેથી એવું નથી કે દલિતોના સમર્થન વિના ભાજપ જીતી શકે નહીં, પરંતુ ભાજપના વિરોધમાં અને કોંગ્રેસના સમર્થનમાં દલિતોની આ સ્પષ્ટ પ્રાથમિકતા અત્યારે ઊભા થયેલા ભાજપની તરફેણમાં વ્યાપક હિન્દુ એકીકરણમાં મોટો અવરોધ બની રહી છે। પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વડગામ વિધાનસભાના હજારો કાર્યકરો સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે આ વિસ્તારમાં સક્રિય રીતે પ્રયાસ કરી અને આ વિસ્તારના જે એક બે પ્રશ્નો છે, એક સામાન્ય રીતે પાણીનો પ્રશ્ન અને આ વિસ્તારમાં એક પણ ગ્રાન્ટેડ કોલેજ નથી। જો કે એવું પણ નથી કે દલિતોના કોંગ્રેસના સમર્થન માટે જિગ્નેશ મેવાણીને સંપૂર્ણ શ્રેય આપવો જોઈએ, કારણ કે મેવાણી દલિતોના એક નેતા અને કાર્યકર તરીકે ઉભરી આવ્યા તે પહેલા પણ કોંગ્રેસ માટે ગુજરાતમાં દલિત સમર્થન હતું જ। કોંગ્રેસ જમીનના અધિકારો અને અત્યાચારો સામે લડત માટે ગુજરાતના દલિતોમાં ભાજપ વિરોધી રાજકારણ માટે મહત્વપૂર્ણ ઉપપ્રેરક હતું। અત્યારે ગુજરાતના રાજકારણે કરવટ બદલી છે। 2017માં પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે જુદી છે। અત્યારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં છે। હાર્દિક પટેલ કોંગ્રેસને પાટીદારોના જંગી સમર્થનની ખાતરી અપાવી શક્યા નથી। આ બંનેથી વિપરીત જિગ્નેશ મેવાણી ગુજરાતમાં દલિતો ભાજપની વિરુદ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે હાલ પ્રતિબદ્ધ છે। રાષ્ટ્રીય ફલક પર આખી રાજનીતિને સમજવામાં આવે તો UAPA હેઠળ નોંધાયેલા કેસમાં બુક કરવામાં આવેલા મુસ્લિમ અને સિખ કાર્યકરોની સાથે વર્ષોથી રાજકીય સક્રિયતાનો સૌથી મોટો ભોગ આંબેડકરવાદી અને ડાબેરીઓ આજે રાજકારણના ચોરાહા પર ઊભા છે। તમે જુઓ, ભીમા કોરેગાંવ કેસ આખો એ દલિત રાજકારણના આ પાસા પર દેશના રાજકારણની દિશાને બદલવા માટે અનિવાર્યપણે એક મજબૂત તોડ બન્યો છે। तो सवाल ये है कि आसाम की सरकार को अचानक क्या मन हुआ कि 2500 किलोमीटर दूर बैठे गुजरात के उस विधायक जिग्नेश मेवाणी के खिलाफ FIR करे। मेरा ये दावा है, मेरा ये आरोप है, ये प्राइम मिनिस्टर ऑफ इंडिया की ऑफिस से डिजाइन हुआ कॉन्स्पिरेसी है। गुजरात में चुनाव है और वो चाहता है कि मुझे बदनाम किया जाए, मुझे डिस्ट्रॉय किया जाए, और यहां तक मानो मैं कोई टेररिस्ट हूं। मेरे घर पे छापे किए, मेरे कंप्यूटर को सीज किया, मेरे MLA क्वार्टर पे रेड की, लैपटॉप को सीज किया, मेरे कॉन्स्टिट्यूएंसी की ऑफिस पे गए, मेरे शेयर टीम के लोगों के मोबाइल जब्त कर लिए। टीम के लोग जब अपने घर पे नहीं मिले, उनके माँ बाप के मोबाइल जब्त कर दिए। मैं साथियों कहना चाहता हूं, हम लोग पेगासस के एरा में जी रहे, जहां पर भारत
इस मोदी सरकार के खिलाफ एलिगेशन है कि इस सरकार ने पत्रकार, ह्यूमन राइट्स का काम करने वाले वकील और विपक्ष के नेताओं के मोबाइल और कंप्यूटर में स्पाईवेयर को घुसेड़ा है, इंस्टॉल किया है गैरकानूनी तरीके से। इस दौर में जब जी रहे हैं तो मुझे ये एप्रीहेंशन, चिंता क्यों ना हो कि जो मेरा कंप्यूटर लिया, जो मेरा लैपटॉप सीज किया, जो मेरे मोबाइल के इंस्ट्रूमेंट लिए, मेरी टीम के लोगों के मोबाइल, जबकि उसमें देयर इज एवरी चांस कि बाय नाउ दे मे हैव प्लांटेड समथिंग। अब तक उन्होंने उसमें कुछ प्लांट किया हो सकता है। જિજ્ઞેશ મેવાણી આનંદ તેલતુંબડેના વિચારોથી ખૂબ પ્રભાવિત છે, જેઓ સતત હાસ્યમાં ધકેલાઈ ગયેલા જૂથો વચ્ચે એકતા માટે ઊભા રહ્યા છે. આનંદ તેલતુંબડે એક ભારતીય વિદ્વાન, લેખક અને નાગરિક અધિકાર કાર્યકર્તા છે, જે ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પ્રોફેસર છે. તેમણે ભારતમાં જાતિ પ્રથા વિશે વિસ્તૃત લખ્યું છે અને દલિતોના અધિકારોના હિમાયતી છે. નોંધનીય છે કે મેવાણીએ પોતે ભૂતકાળમાં એવું કહ્યું હતું કે જાતિ માટે સામાજિક અને સાંસ્કૃતિકની આગળ એક મજબૂત ભૌતિક પહેલું છે અને જાતિ, વર્ગ અને ફાસીવાદ સામેના સંઘર્ષને એક સાથે ચાલવાની જરૂર છે. આ માન્યતાને કારણે મેવાણીએ તેમની સક્રિયતા જમીન અધિકારો અને મજૂર અધિકારો જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત કરી છે. तो चूंकि जब प्रधानमंत्री गुजरात से है और वो गुजरात के दौरे पर है, गुजरात आने वाले हैं, तो मैं उनको विनती करता हूं कि महात्मा का मंदिर बनाने वाले प्रधानमंत्री मोदी साहब, इस कम्युनल इश्यूज को देखते हुए आप जब गुजरात आ रहे हैं तो प्लीज शांति और अमन बनाए रखने का अपील करें. मैंने उनको यही अपील किया है कि आप गुजरात की जनता को कहें कि दंगा फसाद ना हो, पीस और हार्मनी मेंटेन करिए. क्या इस देश में शांति और अमन बनाए रखने का अपील प्रधानमंत्री करे, ये कहना कौन से कानून के तहत ये ऑफेंस बनता है? और यदि उनको तकलीफ, मिर्ची इस बात से लगी कि मैंने ये कहा कि गोडसे के भक्त है, तो मैं इस प्रेस कॉन्फ्रेंस के माध्यम से उनको चैलेंज करता हूं कि भैया लाल किले की प्राचीर पे चढ़ के गोडसे मुर्दाबाद का नारा एक बार लगा दीजिए तो दूध का दूध और पानी का पानी हो जाए. રાષ્ટ્રીય રાજકારણના દ્રષ્ટિકોણથી મહત્વનું બીજું પાસું એ છે કે મેવાણીએ કોંગ્રેસથી પોતાને દૂર નથી રાખ્યો. જો કે તેઓ સત્તાવાર રીતે પક્ષમાં જોડાયા નથી. ભૂતકાળમાં બિન કોંગ્રેસી ઉમેદવારો માટે પ્રચાર પણ કર્યો છે, જેમ કે કનૈયા કુમાર અને આપના આતિશી. તે મોટા ભાગે કોંગ્રેસના સમર્થક રહ્યા છે. અલબત્ત રાજકીય વિશ્લેષકો માને છે કે પાર્ટીમાં ન જોડાવાને કારણે જ જિજ્ઞેશ મેવાણીનું કદ વધુ મોટું થઈ ગયું છે. જો તેઓ માત્ર કોંગ્રેસના ધારાસભ્ય હોત તો કદાચ આવું ન થાત. આ તમામ પરિબળો હાલ તો જિજ્ઞેશ મેવાણીને ગુજરાતમાં ભાજપની વિરુદ્ધ રાજકીય ખતરો ગણાવે છે. સ્વાભાવિક રીતે ભાજપને પણ આ વાતની જાણ છે અને એટલે જ આ બધી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. હજુ પણ થવાનું બાકી છે, કારણ કે આ નેતાને કોઈ પણ રીતે ખરીદી શકાશે નહીં. અગાઉ પણ આપણે કહી ચૂક્યા છીએ. આવા જ રાજકારણના અનેક મુદ્દાઓ લઈને આપણી સમક્ષ પ્રસ્તુત થતા રહીશું. ત્યાં સુધી જોતા રહો કે ન્યૂઝની વિશેષ રજૂઆત આપણી આસપાસ, સમયની આરપાર. નમસ્કાર. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस TMT बात पर. अब घर बनेगा स्ट्रॉन्ग, चलेगा लाइफ.